સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને ચોટીલા વિસ્તારમાંથી એક જ ગામની કોળી ઠાકોર સમાજની બે અલગ અલગ યુવતીઓને શખ્સો ભગાડી ગયા હોવાની ઘટનાએ આખો મામલો જ છે ગરમાયો છે અને હવે આ જ મામલે પરિવારના સભ્યો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એસટી મકવાણા પાસે પહોંચ્યા છે। શું સમગ્ર વિગત તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હું છું આપની સાથે પ્રથમ મોદી। સુરેન્દ્રનગર જિલ્લામાં બે ગામોમાંથી જે સમાચાર સામે આવી રહ્યા છે જેને કોળી ઠાકોર સમાજમાં રોષ ફેલાવી દીધો છે। જે પ્રાપ્તિ વિગતો છે તેના અનુસાર બંને યુવતીઓ પોતાના જ ઘરમાંથી રહસ્યમય સંજોગોમાં લાપતા થઈ ગઈ છે અને પ્રાથમિક તપાસમાં તેમને ભગાડી ગયા હોવાનું સામે આવતા પરિવાર અને સમાજના આગેવાનોમાં ચિંતા અને રોષ જે છે ફેલાઈ ગયો છે। આ મામલાની ગંભીરતા એટલી હદે વધી છે કે આ ઘટનામાં ચોંકાવનારો ખુલાસો એ પણ થયો કે ગુમ થયેલી યુવતીઓ પૈકી એક યુવતી તો ચાર સંતાનોનો જ પિતા તેને ભગાડી ગયા હોવાની ગંભીર રજૂઆત સામે આવી છે। આ પ્રકારની ઘટનાઓમાંથી સામાજિક તણાવ અને સુરક્ષા સામે પણ ઘણા મોટા સવાલો અહીંયા ઊભા થાય છે। હવે આ સમગ્ર મામલે કોળી ઠાકોર સમાજ દ્વારા રોષ ભરાઈને મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ચોટીલા પ્રાંત અધિકારીને રૂબરૂ મળીને એક લિખિત રજૂઆત જે છે કરવામાં આવી। સમાજના અગ્રણીઓ અને નાગરિકોની સ્પષ્ટ માંગ છે કે પોલીસ તંત્ર આ મામલે ત્વરિત અને સક્રિય તપાસ કરે જેથી વહેલી તકે બંને યુવતીઓની ભાળ મેળવી શકાય અને તેમની સુરક્ષાની રીતે પરિવારજનો સુધી પરત તેમને પાછી લાવી શકાય। આ સાથે જ આ કૃત્ય આચરનાર આરોપીઓ સામે કાયદો કડક સપાટો બોલાવવામાં આવે અને તેવી ઉગ્ર માંગ પણ હવે કોળી ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવી છે। સૌ પહેલા એકવાર મહિલાને સાંભળી લઈએ કે જે માતા છે તેમનું શું કહેવું છે અને નજર કરી લઈએ તે દ્રશ્યો પર। દીકરાને કઈક થઈ જાય, હાથ પગ આમ અવળા થઈ જાય, એકનો એક દીકરો પેલો 10 વર્ષે ભગવાને એના આમ જોઈ નિરાકરણ આવશે। હા, એટલે સાહેબ તમે થોડી મહેનત કરજો અમારો પણ શું કરે સમાજમાં હાલતું હોય એટલે સંભાળવું સાહેબ એટલે નો વિચાર આવતા હોય એ આવે કે અમે મરી જાય, હવે શું કરવું। બેન, આપણું નામ? મારું નામ છે રંજનબેન ધારસીભાઈ મગવાનિયા। તમારી શું રજૂઆત બેન હતી? અને થાનગઢથી હું રંજનબેન ધારસીભાઈ મગવાનિયા। મારી દીકરીને શખ્સ લઈ ગયો છે, રાસિંગપરનો છે, મારી છોકરીને લઈ ગયો છે। રાસિંગપર ગામનો છે? રાસિંગપર ગામનો। એનું નામ શું છે? કોણ લઈ ગયો? એ કાળુ સોગારા છે। કાળુ સોગારા કેવો અટક છે? એની અટક છે સોગારા અટક છે। હા, એની અટક સોગારા છે। તમારી હવે શું માંગ છે? કેટલા દિવસથી બેનને લઈ ગયો? 14 તારીખે મારી દીકરીને લઈ ગયો છે, 4:30 લઈ ગયો છે સાંજે। મારી દીકરી પાસે જોઈ છે। અમે પોલીસ સ્ટેશને અમને બોલાવ્યા, મૂડી પોલીસ સ્ટેશને અમને બોલાવ્યા તો મારી છોકરીને મને મળવા દીધી નથી। અમને મારી છોકરીને અમે અડવી તો એ લોકો અમને એમ જ કે છેટાર્યો મારી છોકરીને અમને અડવા દીધી નથી। સાહેબ પોલીસ વાળાના ગીચા ભરાઈ ગયા છે ને સરપંચે બધાના ગીચા ભરી દીધા છે, વકીલના ગીચા ભરાઈ ગયા છે, એટલે વકીલે અમને મારી છોકરીને અડવા નથી દીધી। હું બે ભાન થઈ ગઈ, મેત્રી કરા કરી લીધા એટલે હું મારી છોકરીને મારે આમાં નહીં અડવાની। છોકરો હતો એ કેટલા? તમારી છોકરી સામે 4 છોકરાનો બાપ છે, મારી છોકરી મારે દેવાની થતી નથી। 4 છોકરા છે અને તોય તમારી છોકરાની ભગાડી ગયો છે, એ વિશે શું કહેવા માંગો છો? મારી છોકરી દેવાની થતી જ નથી, ત્યાં મારી છોકરીને શું ત્યાં જિંદગી બરબાદ કરવા દેવાની છે? મારી દીકરી મારે દેવાની થતી જ નથી। ત્યાં મારી છોકરી ફસાઈ ગઈ છે, નિશાળે કોલેજે જતી હતી ત્યાંથી મારી છોકરીને ફસાવી ગયો છે। કઈ કોલેજમાં ભણવા જતી? ત્યાં થોડેસર પ્લોટમાં કોલેજ છે, ત્યાંથી ફસાવીને મારી છોકરીને લઈ ગયો છે। છોકરો ભગાડનાર હતો એ ક્યાંથી ભગાડી ગયો? શું કરતો ધંધો? શું કરે? એ ધંધો વિડીયો શૂટિંગ નું મશીન એના બધા વેચી અને લઈ ગયો છે। વિડીયો શૂટિંગ ના મશીન અને ટ્રેક્ટર માથે લોન લીધી છે અને મારી છોકરીને ભગાડીને લઈ ગયો છે। હવે તમારી માંગ છે આજે એસટી મકવાણા સાહેબને આવેદન પત્ર દેવા કે એ વિશે શું કહેવા માંગો? સાહેબે શું તમને કીધું? સાહેબે અમને એમ કીધું કે તમારી દીકરી તમને મળી જશે, અમે ગમે બનતી મહેનત કરશું, બને ત્યાં સુધી તમારી દીકરી અમે અપાઈ દઈશું તમને। ક્યાંનો હતો એવું કઈ? કેટલા દિવસથી ભગાડી ગયો એવું કઈ? 14 તારીખે મારી દીકરીને લઈ ગયો છે અને મારી દીકરી પાસે જોઈ છે। કોઈ ફરિયાદ કરી તમે? અમે થાનગઢ
ફરિયાદ કરીને તો અમને પોલીસ વાળાએ એમ કીધું કે અમે ગોતી દઈશું. સાહેબે મદદ કરી, થાનગઢ પોલીસે મદદ કરી. મૂડી અમને બોલાવ્યા તો એમને અમારે થાનમાં એમને આમ બોલાવવા જોઈએ કે મૂડી બોલાવવા જોઈએ અમને? તો અમને મૂડી શું લેવા બોલાવ્યા? એમને થાનગઢમાં બોલાવવાની જરૂર છે અમને, તો એમને મૂડી અમને બોલાવ્યા. તો મૂડી અમને બોલાવ્યા, મૂડી અમારે એમાં થાનગઢમાં અમને બોલાવાય ને એમને. પોલીસ દ્વારા તમને કેવો જવાબ આપવામાં આવ્યો? અમારા મૂડી પોલીસે અમને એમ કીધું કે તમે બહુ ઓલું કરશો ને તો અમે તમને લોકઅપમાં બધાને પૂરી દઈશું. અમને મૂડી પોલીસે અમને એમ કીધું. આજે 200 થી 250 માણસો તમે આવેદન પત્ર દેવા એસટી મકવાણા સાહેબ જે છે એને તમને શું કીધું? કેવા આશ્વાસન આપ્યા? એમને સારા આશ્વાસન આપ્યા. એમને એમ કીધું કે તમારી દીકરીઓ અમને બંને દીકરીઓ અમે ગોતી આપશું. સાહેબે અમને સારા આશ્વાસન આપ્યા છે અને અમને મુલાકાત કરાવો જલ્દી. અમારી દીકરીઓ અમને પાછી અપાવો. તમારું નામ? મારા સસરા, એના હિસાબે મારા સસરા રહ્યા ને ઈ એક્સપોર્ટ થઈ ગયા. 3 દિવસથી લગી અમે 2 માણા અમે ખાધું નહીં. રોઈને અમે અમારું ઘર ભરી વાર્યા. મારો છોકરો, મારા છોકરાની વહુ, અમે બંને માણા રોઈને અમે મારે એક જ દીકરી છે. તો મારી દીકરી જોઈ. મારે સાહેબને હું એમ જ કહું છું, મારી દીકરી જોઈ છે. સાહેબે કીધું હું તમને ગોતી આપીશ. મારું નામ છે રંજનબેન ધારસીભાઈ મગવાનિયા, થાનગઢ. હાલ તો આ મામલે પોલીસ તપાસ દ્વારા પ્રાંત અધિકારીના આદેશ અને સમાજની રજૂઆત બાદ આગળની તપાસના ચક્રો જે છે ગતિમાન કર્યા છે. ત્યારે આ બંને યુવતીઓ ક્યાં છે અને પોલીસ તપાસમાં મામલે ખરેખરમાં શું બહાર આવે છે તે આગામી દિવસોમાં ચોક્કસપણે જોવાનું રહેશે. પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે જો વહેલી તકે આ મામલે જે પરિવારો અને જે સમાજને ન્યાય આપવામાં નહીં આવે તો કોળી ઠાકોર સમાજ ઉગ્ર ચીમકી પણ આપી શકે એવું ચોક્કસપણે લાગે છે. તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.